નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને એક દ્રષ્ટાંત કથા રજૂ કરવા જઈ રહી છું, જેનું છે કડવું સત્ય। જેમાં એક સાધુ નદી કિનારે પથ્થરની ઓશીકું બનાવીને સૂતા હતા। ત્યાંથી પનિહારીઓ નીકળી। એમણે સાધુને જોયા અને એમાંથી એક જણે ટકોર મારી। સાધુ થયા પણ મોહ ગયો નહીં। ઓશિકા વગર ન ચાલ્યો। પથ્થરનું તો પથ્થરનું, પણ ઓશીકું જોઈએ। સાધુએ સાંભળી પથ્થર ફેંકી દીધો। ત્યારે બીજીએ ટકોર મારી। સાધુ થયા પણ તું માખી ગઈ નહીં। આપણે જરાક બોલ્યા એમાં તો એણે પથ્થર ફેંકી દીધો। સાધુ વિચારે છે કે હવે શું કરવું? ત્યાં ત્રીજી બોલી, મહારાજ, બધા તો બોલ્યા રાખે, તમારે હરિભજન કરો। પરંતુ ચોથીએ સાચી વાત કરી કે મહારાજ, તમે બધું છોડ્યું પણ તમારું ચિત્ત ન છોડ્યું, નહીતર આ લોકોની વાતમાં ધ્યાન જ ન આપત। આ કડવું સત્ય સંસારીઓ માટે પણ હોય છે। લોકો આપણું અપમાન કરવા, નિંદા કરવા, દ્વેષ કરવા અને ઉતારી પાડવા હંમેશા તૈયાર જ હોય છે। સંસારમાં બીજાની ચડતીમાં લોકો બોલે છે અને પડતીમાં પણ સંભળાવે છે। ઊંચે જોઈને ચાલો તો કહે અભિમાની છે, નીચું જોઈને ચાલો તો કહે કોઈ સામે જોતો જ નથી। આંખ બંધ રાખી બેસો તો કહે દુનિયા સાથે લેવા દેવા જ નથી। બધે જોયે રાખે તો કહે ચકળ અકળ જોયા રાખે છે। આંખ ફોડી નાખો તો કહે કર્મોની સજા ભોગવી છે। લોકોને તમે કોઈ દિવસ ક્યારેય પહોંચી શકવાના જ નથી। બસ સારા કર્મ કરે જાઓ, પ્રભુ સ્મરણ કરતા રહો। આ વાર્તાનો સાર છે કે કોઈ દિવસ કોઈની વાત સાંભળવી નહીં અને સારા કર્મ કરવા। વિડીયો ગમ્યો હોય